250 ગ્રામ ઘી, બરોબર છે. પરાગભાઈ દેશી ઘી છે? દેશી ગાય. કેમ છો? ઓ તમારું રસોઈ કરાય દેશી 250 ગ્રામ ઘી છે. પરાગભાઈ આ ઘી કેટલું ગરમ કરવાનું? ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે તજ અને લવિંગ બે નાખી દઈએ. થોડું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે નાખી દઈએ. બરોબર. પરાગભાઈ હવે શું આવશે? હવે આપણે નાખશું થોડીક હિંગ નાખશું. બરાબર. હિંગ કેટલી નાખશું? હિંગ 50 ગ્રામ જેટલી. ઓકે. હવે પરાગભાઈ આપણે ખીચડી નાખશું આમાં? હવે ખીચડી નાખશું આપણે. પાણી સારું હતું ને આમાં. હવે આપણે નાખશું ખીચડી. રીંગણા બટાટાનું શાક અને પરાગભાઈ આમાં મીઠું હવે કેટલું આવે? નાખશું 2 ચમચી ફૂલ હા, અને 1 ચમચી નાખશું હળદર. બરાબર. મીઠું તો સ્વાદ અનુસાર નાખવાનું રહે ને? હા, સ્વાદ અનુસાર. પરાગભાઈ આમાં ખીચડીમાં પાણી કેટલું નાખવામાં આવે? પાણી જેટલી ખીચડી હોય ને હા, એનું ડબલ પાણી નાખી દેવાનું. એટલે 1 કિલો ખીચડી હોય એટલે તમારે 2 લીટર જેટલું પાણી નાખવાનું રહે? બસ 2 લીટર જેટલું પાણી નાખી દેવાનું. હા. હવે પછી આમાં પરાગભાઈ શું કરવાનું રહે? હવે આને 20 મિનિટ સુધી ધીમા ફ્લેમ ઉપર ચડવા દેવી પડે. બરાબર બરાબર. એટલે 20 મિનિટ સુધી એમ જ રાખવાની, હલાવતું દેવાનું. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું ને ત્યાં સુધી જોતું રહેવું પડે. બરાબર બરાબર બરાબર. 20 મિનિટ સુધી આપણે નાખશું. ઓકે ઓકે. પરાગભાઈ હવે 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખીચડીને જોઈ લઈશું. બરાબર. એકવાર હલાવશું. હવે આ બરાબર આપણી ખીચડી થઈ ગઈ છે, રેડી. ઓકે, એકદમ રેડી 20 મિનિટમાં. એકદમ રેડી થઈ ગઈ છે 20 મિનિટમાં. તો હવે આપણે આને ઉતારી લઈશું. બાકી પરાગભાઈ તમારી ખીચડી એકદમ હો, કેવું પડે, ખીચડી ખીચડી છે.